ગુડ ઇવનિંગ, નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ અને તમે જોઈ રહ્યા છો બજારોનો હાલ. હું છું હિમાંશુ ભાયાણી અને તમે જોઈ રહ્યા છો બજારોનો હાલ ધ ગુજરાત રિપોર્ટ પર. તો બજારોમાં આજે શું પરિસ્થિતિ સર્જાણી, ખાસ કરીને શેર બજાર, કમોડિટી બજાર, કરન્સી માર્કેટ્સ એટલે કે જે મની માર્કેટ્સ હોય છે અને ક્રિપ્ટોકરન્સી માર્કેટ્સ. તો એકંદરે તમે જોવા જાવ તો ભારતીય શેર બજારમાં જે ટ્રેડિંગ સેશન છે આજની તારીખ એટલે 12 ઓગસ્ટ 2025 ના દિવસે એના રોજ જે બંધ થયું એમાં લગભગ જે સેન્સેક્સ છે એ 0.46%, એટલે ઓલમોસ્ટ તમે માનો કે 368 પોઈન્ટ તૂટ્યો છે અને સેન્સેક્સ જે છે 80,235.6 પર બંધ રહ્યું છે. તો બીજી તરફ નિફ્ટીની જો વાત કરીએ તો 24,487.4 પર બંધ રહ્યું છે. રેન્જ બાઉન્ડ છે જે વાત આવી હતી એમાં, અને લગભગ 97.65 પોઈન્ટ તૂટ્યું છે. 97.65 અંકો ઉપર તૂટ્યું છે અને લગભગ જે નીચલા સ્તરે આવ્યું છે કે તૂટ જે છે એ લગભગ 0.40%ની છે. એટલે આ પરિસ્થિતિમાં જે મુખ્ય કારણો જે આપણે કહીએ તો રોકાણકારો એમ કે જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ છે એ અમેરિકી મોંઘવારીનો ડેટા જે રીતના આવ્યો છે, વૈશ્વિક વ્યાપારની જે ચિંતાઓને કારણે જે રોકાણકારો સાવચેતીનું એક પગલું લઈને બજારમાં રમી રહ્યા છે. તો આ બધા કારણોને કારણે ક્યાંક બજાર જે છે આજે જેને કહી શકાય રેડ કાઉન્ટર્સ ઉપર એટલે નેગેટિવમાં બંધ રહ્યું છે, સેન્સેક્સ અને નિફ્ટી ખાસ કરીને ભારતીય બજારોમાં. મુખ્ય કારણોની જો આપણે વાત કરીએ તો એમાં મોંઘવારીના ડેટાની જે રાહ જોવાઈ રહી છે. રોકાણકારો જુલાઈ માટે સીપીઆઈ એટલે જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે Q3 FY26માં 3% નીચે રહેવાની અપેક્ષા છે એના વિશે થોડા અસમંજસમાં છે અને યુએસ ઇન્ફ્લેશન રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે અને ફેડરલ રિઝર્વ વ્યાજના દરોનો નિર્ણય અસર કરી શકે એવી પરિસ્થિતિ પણ છે. એટલે આ અનિશ્ચિતતાને કારણે એક પ્રકારે એક સાવચેતી વાળું ટ્રેડિંગ વાળો આજે દિવસ રહ્યો છે બજારોમાં. આપણે જનરલી વાત કરીએ છીએ બજારો બંધ રહ્યા છે અને બજારો બંધ થાય છે ત્યારે ઊંચું રહ્યું કે નીચું રહ્યું એના મુખ્ય કારણો શું છે, સાથે સાથે થોડો ટ્રેડિંગ ડેટા પણ આપણે આપીએ છીએ. અને આજે થોડું વહેલું એટલે કહ્યું છે કે ગઈકાલે બહુ મોડું થઈ ગયું હતું. આપણા એક દર્શક મિત્ર છે વિજયભાઈ મહેતા એ કહેતા હતા પણ જે ટ્રેડિંગ ડેટા આપે ને એ સમયને પછી એડિટ કરવું થોડું અઘરું થઈ જતું હતું. એટલે આજે આપણે ઈ ડેટા વગર આપણે આજે આ બેઝિક બજારના જે કારણો છે એના ઉપર ને થોડો ડેટા આપણે આપશું જે પબ્લિક ડોમેનમાં અવેલેબલ છે. વૈશ્વિક વેપારની ચિંતા છે એટલે યુએસ અને ભારત નિકાસ પર જે 50% સુધીનો ટેરિફ જે ઝીકવામાં આવ્યો છે એને કારણે પણ ક્યાંકથી એક પ્રકારે વેપાર સામે એક અવરોધનો ભય ઉભો થયો છે. એટલે એ અસર કરશે કંપનીના પરિણામો પર. Q2 ના જે પરિણામો છે કે Q3 ના જે પરિણામો છે એના ઉપર ક્યાંક અસર દેખાશે ને એને કારણે ટૂંકમાં એક પ્રકારનો સાવચેતીનો જેને કહી શકાય માર્ગ રોકાણકારોએ ભારતીય બજારમાં અપનાવ્યો છે એવું કહી શકાય. મિશ્ર વૈશ્વિક સંકેતો. હવે એમાં શું છે કે એશિયન બજારો જે છે એમાં થોડો મિશ્ર એક પ્રતિભાવ રહ્યો છે. નિકી છે એ ઓલમોસ્ટ 2.56% વધ્યો છે. નિકી એટલે જાપાનનો જે આપણે જેમ સેન્સેક્સ છે ને નિફ્ટી છે એમ જાપાનનો જે ઇન્ડેક્સ છે ઇન્ડાઇસ છે એને નિકી કહે છે. જ્યારે હેન્સેંગ જે છે એ 0.35%, જે હોંગકોંગનો ઇન્ડેક્સ છે, અને યુએસ બજારો 11 ઓગસ્ટ નીચે બંધ રહ્યા છે. ડો જોન્સ નીચે બંધ રહ્યું છે ઓલમોસ્ટ 0.45%, નાસ્ડેક 0.32%, એટલે સ્પિલ ઓવર ઇફેક્ટ છે. અમેરિકામાં રાત્રે જ્યારે બજારો બંધ નબળા રહીએ તો એની સ્પિલ ઓવર ઇફેક્ટ એશિયન માર્કેટ્સમાં આવે, એની સ્પિલ ઓવર ઇફેક્ટ સાઉથ પેસિફિક માર્કેટ્સ એટલે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડમાં આવે, પછી એ સ્પિલ ઓવર ઇફેક્ટ એશિયન માર્કેટ્સમાં આવે, એશિયન માર્કેટ્સથી પછી મિડલ ઈસ્ટ, યુરેશિયા અને આગળ જતા યુરોપિયન માર્કેટ્સ, આફ્રિકન માર્કેટ્સ અને ત્યાંથી પછી પાછું રોટેટ થઈને યુએસએમાં. એટલે સાંજે 7:30 યુએસમાં કેવું ખુલે છે બજાર એના ઉપર આખી સંભાવનાઓ બનેલી છે અને કેવું બંધ થાય છે એને આખી જે સ્પિલ ઓવર ઇફેક્ટ આમાં દેખાય છે. સેક્ટોરલ વિભિન્નતાની જો વાત કરીએ તો આઈટી અને ઓટો સેક્ટરમાં શરૂઆતમાં થોડો લાભ જોવા મળ્યો હતો, ખાસ કરીને ટેક મહિન્દ્રા, મારુતિ સુઝુકી આ બધી જગ્યાએ. પણ બેન્કિંગ અને નાણાકીય અને રિયલ્ટી એટલે જે બજાજ ફાઇનાન્સ છે કે એચડીએફસી બેંક છે એમાં એક પ્રકારે ક્યાંક ઘટાડો જોવા મળ્યો હતો. એટલે આપણે દૈનિક જે એડવાન્સીસ ને ડિક્લાઇનની જો વાત કરીએ તો બીએસસી નું ટર્નઓવર જે ઇક્વિટી ટ્રેડમાં લગભગ 8,500 કરોડની આસપાસ રહ્યું છે. મધ્યથી અસ્થિર સ્થિતિ જેને કહી શકો તમે એવું કહી શકાય. એનએસસી નું ટર્નઓવર છે 1.2 લાખ કરોડ રહ્યું છે. મોટા અને મધ્યમ કેપના શેર્સોમાં મોટા ભાગે સક્રિય ટ્રેડિંગ આમાં જોવા મળે છે. એડવાન્સ અને ડિક્લાઇન્સની જો વાત કરીએ કયા શેરના ભાવ વધ્યા અને કેટલી કંપનીઓના શેરના ભાવ વધ્યા અને કેટલી કંપનીઓના શેરના ભાવ ઘટ્યા, તો એમાં બીએસસીમાં લગભગ 4,012 કંપનીઓના શેરોમાં કારોબાર થયો. એમાં 2,315 શેર એટલે 2,315 કંપનીઓના શેરોના ભાવ ઉપર ગયા, એડવાન્સમાં ગયા, જ્યારે 1,567 ડિક્લાઇન એટલે ટૂટ્યા, નીચે આવ્યા.
અને 130 જે શેરો છે એ અપરિવર્તિત રહ્યા છે. લેલા ભાવમાં કોઈ ફેરફાર 130 કંપનીઓના શેરોમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. NSE ની જો વાત કરીએ, નેશનલ સ્ટોક એક્સચેન્જની, તો લગભગ જે 2,913 શેરો કંપનીના જે શેરોમાં જે કારોબાર થયો એમાં 1,693 કંપનીઓના શેરો એના ભાવ વધ્યા છે અને લગભગ 1,122 કંપનીઓના જે શેરોના ભાવ છે એ તૂટ્યા છે અને 98 કંપનીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક અપરિવર્તિત રહી છે. NSE ના ટોચના ગેઇનર્સની જો આપણે વાત કરીએ તો NSE ના ટોચના ગેઇનર્સમાં મારુતિ સુઝુકી છે 2.8% ઉપર ઓટો સેક્ટરની મજબૂત માંગને કારણે. આપણે વાત થઈ છે કે આઈટી નો ઓટો એના ઉપર થોડો એક ફોકસ રહેશે હવે ઇન્વેસ્ટર્સનો. ટેક મહિન્દ્રા અગેન આઈટી કંપની 2.5% આપ્યો છે. અગેન 80 શેરોમાં પસંદગીની જે ખરીદી થઈ રહી છે એને કારણે કે FIIs ક્યાંક આ બધામાં રમી રહ્યા છે, DII પણ સાથે રમી રહ્યા છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અગેન ઓટો સેક્ટર કંપની 2.3% ઉપર Q1 ના પરિણામોના આધારે, એટલે Q1 ના પરિણામો સારા એવા છે એટલે એ દિશામાં છે. હીરો મોટોકોર્પ 2.1% અગેન ઓટો કંપની ઉપર ઓટો સેક્ટરની સકારાત્મક ભાવનાને કારણે આ શેર પણ તેજીમાં જોવા મળ્યો છે NSE પર. ટાટા સ્ટીલ 1.9% વધ્યું છે. મેટલ સેક્ટરના લાભને પ્રતિબંધિત કરે છે ક્યાંક ને ક્યાંક, પણ પ્રતિબિંબિત કરે છે, પણ જે મેટલ સેક્ટરની જે કંપની છે એમાં ખાસ કરીને એશિયાઈ ડિમાન્ડ કેવી રહેશે, એશિયન બજારોમાં મેટલ્સની ડિમાન્ડ કેવી રહેશે, ત્યાં ડેવલપમેન્ટ કેવું, સેક્ટોરલ ડેવલપમેન્ટ કેવું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે મેટલ યુઝ થતું એની ડિમાન્ડ કેવી રહેશે, એટલે ચાઇનાનો જે બધો ડેટા આવ્યો છે ક્યાંક પ્રોત્સાહક છે, એટલે એની પણ અસરો આપણને મેટલના જે શેર્સ છે કે મેટલની જે કંપનીઝ છે એમાં જોવા મળી રહી છે. આપણે ગઈકાલે જ વાત કરી કમોડિટી પોઈન્ટ ઓફ વ્યૂથી બેઝ મેટલ અને જે અમુક મેટલ્સ છે એમાં પણ એક પ્રકારે રિટર્ન સારું જોવા મળ્યું છે. એમાં ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, આ બધી કંપનીઓની આપણે કાલે વાત કરી. NSE ના ટોચના લૂઝર્સની જો વાત કરીએ તો બજાજ ફાઇનાન્સ 3.2% નીચે, એટલે નાણાકીય શેરોમાં જે નફાની જે લેવાલી છે જે પ્રકારે એમાં જોવા મળ્યું છે. ઇટરનલ 2.8%, ગઈકાલે ઇટરનલ અપ હતું, આજે 2.8% ઘટ્યું છે. નબળા ત્રિમાસિક પરિણામોને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. એન્ટ ફિન ગ્રુપે પોતાનો શેર એમાંથી કાઢ્યો છે, એટલે એ પણ એક પરિસ્થિતિ છે. હિન્દુસ્તાન યુનિલિવર 2% ઘટ્યું છે. FMCG ની માંગ નબળી જોવા મળી રહી છે. એટલે જે હું વાત ગઈકાલે કરી રહ્યો હતો કે ગ્રામ્ય વિસ્તારમાં જે વરસાદનો ડેટા અને ગ્રામ્ય વિસ્તારમાંથી જો માંગો નહીં નીકળે તો ઓબ્વિયસલી FMCG ની કંપનીઝ ઉપર આની અસર તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. એટલે હિન્દુસ્તાન યુનિલિવર FMCG ની કંપની છે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ 2.3% નીચે રહ્યો છે. સેક્ટોરલ પ્રતિકૂળતાને કારણે ખાસ કરીને સિમેન્ટ સેક્ટરના શેર્સની વાત છે. HDFC બેંક 2.1% ઘટ્યો શેરનો ભાવ, કારણ કે નાણાકીય સેક્ટરમાં એક ઓછું જે પ્રકારનું દબાણ જોવા મળી રહ્યું છે, વેચાવલી ચાલુ છે નાણાકીય સેક્ટર્સની અને લોકો વળ્યા છે ઓટો તરફ ને આઈટી તરફ. BSE ના ટોચના ગેઇનર્સની જો વાત કરીએ તો અગેન એમાં આઈટી રિફ્લેક્ટ થાય છે. સોનાટા સોફ્ટવેર છે એ ઉપર ગયો છે, પછી સ્ટાર સિમેન્ટ ઉપર ગયો છે, એમાં 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો છે સ્ટાર સિમેન્ટ. સોનાટા સોફ્ટવેર છે એમાં મજબૂત જે Q1 નું જે પરિણામ છે, ત્રિમાસિક પરિણામ, એના કારણે એના શેરના ભાવ ઓલમોસ્ટ 10% ઉછાળું જોવા મળ્યો છે એના શેરના ભાવોમાં. સ્ટાર સિમેન્ટ 8.5%, 52 સપ્તાહની ઊંચી સપાટી ઉપર, અને મેડી એસિસ્ટ જે છે 7.8% સેક્ટરની ગતિ, જે હેલ્થકેર સેક્ટરની જે વાત છે. સમ્માન કેપિટલ 7.2% ઉપરના રોકાણકારોને એમ કે રસ છે કોઈ પ્રકારનો એમાં, એ પર્ટિક્યુલર કંપનીમાં, એટલે લાગે છે કે ઓપરેટર સ્ટોક એવું ક્યાંક લાગી રહ્યું છે. કારણ કે આમ તમે જોવા જાઓ તો ફાઇનાન્સ કંપનીના શેર્સ દબાણમાં છે, પણ સન્માન કેપિટલ અપ જઈ રહ્યું છે. તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ 7% સેક્ટોરલ લાભ જે મળી રહ્યો છે એને કારણે ક્યાંક જોવા મળી રહી છે એમાં માંગ. અને BSE ના ટોચના લૂઝર્સમાં અસ્ટ્રાલ છે, જે પાઇપ્સ બનાવે છે, અમદાવાદ સ્થિત કંપની છે ગુજરાતમાં. એટલે અસ્ટ્રાલ 8% ગગડ્યું નિરાશાજનક Q1 પરિણામોને કારણે. ઇટ મીન્સ રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર ક્યાંક અસર થઈ રહી છે, કારણ કે અસ્ટ્રાલ છે એ પાઇપ્સ બનાવે છે, જે પાઇપ્સ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય, એટલે મે બી કદાચ ડિમાન્ડ નહીં હોય એને કારણે Q1 માં જે અસર થઈ છે એ અત્રે રિફ્લેક્ટ થઈ રહી છે. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ 6.5% નીચે, 52 સપ્તાહની સૌથી નીચી સપાટીએ ગયો છે આજે. અને બિગ બ્લોક કન્સ્ટ્રક્શન છે એ 5.8% ઘટ્યો છે, એટલે લગભગ નફો લેવાની જે વાત ચાલી રહી છે એને કારણે ક્યાંક વેચાવલી છે અને એને કારણે બિગ બ્લોક કન્સ્ટ્રક્શન ઘટેલો છે. વંડરાલા હોલિડેઝ 5.2% ઘટ્યું છે. નબળા નફાને પ્રતિબિંબિત કરે છે. ઇટ મીન્સ ટુરિઝમ સેક્ટરમાં ડિમાન્ડ ક્યાં ધીમી થઈ રહી છે, કારણ કે વંડરેલા હોલિડેઝ છે એ સ્ટેકેશન્સ માટેનું એક સારું ડેસ્ટિનેશન છે. મહારાષ્ટ્રમાં જે પ્રકારના રિસોર્ટ છે એની પાસે, રાજ્યમાં બીજી સમગ્ર દેશમાં જે જગ્યાએ અમુક રિસોર્ટ છે, આ રિફ્લેક્ટ કરે છે કે આ ડિમાન્ડ ક્યાંક ઘટી ગઈ છે. ગોડફ્રી ફિલિપ્સ 4.8% નીચે છે. સેક્ટોરલ નબળાઈ, FMCG ની જે આપણે વાત કરી, આ બધા કારણો. બલ્ક ડીલ્સ અને બ્લોક ડીલ્સ અને શોર્ટ ડીલ્સનો જો વાત કરીએ તો NSE ઉપર SGVN ના 2.5 કરોડ શેર 145 રૂપિયા
પ્રતિ શેરના ભાવે લગભગ 362.5 કરોડના અને બાયોકોનના 1.8 કરોડ શેર 340 પ્રતિ શેરના ભાવે 612 કરોડ Q1 પરિણામો બાદ સંસ્થાકીય ખરીદીથી જોવા મળ્યું છે. આ બધા બ્લોક ડીલ્સના ડેટા છે NSE પર. બલ્ક ડીલ્સની જો વાત કરીએ તો અદાણી એન્ટરપ્રાઇઝ 1.2 કરોડ શેર 3200 રૂપિયા પ્રતિ શેર 384 કરોડ ઇન્ડમા ટેકનિક્સના હસ્તાંતરણ સાથે જોડાયેલ છે. ગઈકાલે જે આપણે વાત કરી કે એમઆરઓની જે કંપની પોતાની જ કંપની જે હસ્તાંતરણ કર્યું છે 100%, એને કારણે જોવા મળ્યું છે 3200 નો ભાવ અદાણી એન્ટરપ્રાઇઝ. એટલે હિન્ડનબર્ગ વખતે જે લિસ્ટ થવાનો હતો FPO નો જે ભાવ હતો એ ભાવે પાછું અદાણી ગ્રુપ આજે પહોંચી ગયું છે. શોર્ટ સેલ ડીલ્સની જો વાત કરીએ તો બજાજ ફાઇનાન્સમાં 0.8 કરોડ શેર્સ એટલે 6050 રૂપિયા પ્રતિ શેર અને HDFC બેંકમાં 0.6 કરોડ શેર 1600 રૂપિયા પ્રતિ શેરમાં નાણાકીય સેક્ટરમાં ક્યાંક નકારાત્મક ભાવના દર્શાવે છે. એટલે આ બધા શોર્ટ સેલિંગના ડેટા છે. BSEમાં જો બ્લોક ડીલ્સની વાત કરીએ તો સોનાટા સોફ્ટવેરની આપણે મેં વાત કરી કે ઓલમોસ્ટ સોનાટા સોફ્ટવેર છે એ 10% ઉછળ્યું છે. એનું કારણ આ છે કારણ કે બ્લોક ડીલ્સમાં સોનાટા સોફ્ટવેરમાં 0.9 કરોડ શેર 650 રૂપિયા પ્રતિ શેર 585 કરોડ અને મજબૂત Q1 પ્રદર્શનને કારણે ક્યાંક એની જે કહી શકાય કે સંસ્થાકીય ખરીદારી ક્યાંક હશે જોવા મળી છે અથવા તો હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સે પૈસા રોક્યા હશે. બલ્ક ડીલ્સની વાત કરીએ તો સ્ટાર સિમેન્ટ 0.7 કરોડ શેર 210 રૂપિયા પ્રતિ શેર અને 147 કરોડનો આખો સોદો અને 52 સપ્તાહની પાછી એની ઊંચાઈ બલ્ક ડીલ્સમાં સ્ટાર સિમેન્ટની અને એને કારણે આ ક્યાંક સંસ્થાકીય ખરીદીઓ એવું લાગી રહ્યું છે. એટલે મે બી પાછા FII આ દિશામાં એક્ટિવ થયા છે પણ FII એક્ટિવ થયા હોવા છતાંય માર્કેટ આજે નેગેટિવ કાઉન્ટર્સ ઉપર બંધ રહ્યું છે અથવા DI એક્ટિવ થયા છે. લેટ અસ વેઇટ એન્ડ વોચ. શોર્ટ સેલ ડીલ્સમાં જો વાત કરીએ તો અસ્ટ્રાલ 0.4 કરોડ શેર 21 રૂપિયા પ્રતિ શેર અને Q1 નું જે નફાનું જે આવ્યું છે જે પરિણામ આવ્યું છે નીચું આવ્યું છે તેને કારણે આ પરિસ્થિતિ જોવા પડી રહી છે. અન્ય બીજી માર્કેટ્સની જો વાત કરીએ કમોડિટી, કરન્સી, મની, બોન્ડ અને ક્રિપ્ટો માર્કેટ્સ. તો કમોડિટી માર્કેટમાં ખાસ કરીને કિંમતી ધાતુ એટલે પ્રેશિયસ મેટલ્સ સોનું 1.38% ઘટીને 1,389 રૂપિયા પ્રતિ 10 ગ્રામે, ચાંદી 0.04% ઘટીને 1,13,342 રૂપિયા પ્રતિ કિલોગ્રામે. એટલે મજબૂત રૂપિયો અને વૈશ્વિક નફો જે લેવાની વાત આવી રહી છે એટલે ક્યાંક કરન્સીમાં રમાઈ રહ્યું છે. મેટલ્સમાંથી ધ્યાન શિફ્ટ કરીને પ્રેશિયસ મેટલ્સમાંથી સટોડિયાઓ ક્યાંક કરન્સીમાં રમી રહ્યો એવું લાગે છે. અને બેઝ મેટલ્સની જો વાત કરીએ તો MCX ઉપર કોપર અને એલ્યુમિનિયમ 0.8 ને 0.5%, 0.5 અને 0.8%, સોરી કોપર 0.5%, એલ્યુમિનિયમ 0.8% વધ્યા છે. US અને ટેરિફ જે ચીનની જે ટેરિફની જે સ્થિરતાની વાત આવી રહી છે જે મેટલ સેક્ટરમાં જે ડિમાન્ડ નીકળશે એને કારણે આ એક પ્રકારનો પોઝિટિવ કર્વ આમાં જેને કહી શકાય બેઝ મેટલ્સમાં જોવા મળ્યો છે. ઉર્જા અને પાવરની જો વાત કરીએ તો બ્રેન્ટ ક્રૂડ 0.08% વધીને $66.68 પ્રતિ બેરલ અને જે ડોમેસ્ટિક નેચરલ ગેસ છે એના ભાવ સ્થિર છે. એટલે ઓઇલના ભાવે ઓલમોસ્ટ સ્થિર થઈ રહ્યા છે આ તમે કહી શકો. એટલે વૈશ્વિક જે સંકેતો આવી રહ્યા છે એને કારણે ઓઇલમાં બહુ મોટી ડિમાન્ડ નથી અને એને કારણે કરન્સીમાં પણ ડિમાન્ડ નથી. એટલે કરન્સી ને ઓઇલ ક્યાંક ને ક્યાંક સ્ટેબલ થઈ રહ્યા છે. કૃષિ કમોડિટીઝની જો વાત કરીએ તો NCDX પર કપાસ અને સોયાબીન 0.3 ને 0.5% ઘટ્યા છે. નબળી ગ્રામીણ માંગ અને ઊંચા ઇન્વેન્ટરી એટલે માલનો ભરાવો છે અને ગ્રામીણ માંગ જે નબળી હોવાને કારણે કપાસ અને સોયાબીનમાં એક પ્રકારે જેને કહી શકાય કે એક મંદી જોવા મળેલી છે. જેને કહી શકાય બહુ માઇક્રો મંદી પણ જોવા મળેલી છે. મુખ્ય કારણો કમોડિટી બજાર જે રીતના પરફોર્મ કર્યું છે ખાસ કરીને કિંમતી ધાતુઓ, બેઝ મેટલ્સ, ઉર્જા, પાવર અને કૃષિ કમોડિટીઝની જો વાત કરીએ તો મજબૂત રૂપિયો, વૈશ્વિક સ્તરે જે વેપારની જે સ્થિરતાઓ જે કિંમતી ધાતુને ક્યાંક અટકાવી રહી છે અને સ્ટેબિલિટી લાવી રહી છે. જ્યારે બેઝ મેટલ્સ અને ઉર્જામાં નાનો વધારો થયો છે પણ એ ઇન્ડિકેટ કરે છે કે ક્યાંક સ્ટેબિલિટી આવી રહી છે. વૈશ્વિક જીઓપોલિટિકલ જે વાતો છે આ બધા ટેન્શન્સ છે એમાં ક્યાંક. કરન્સી માર્કેટમાં જો વાત કરીએ તો ભારતીય રૂપિયો 0.05% વધીને 87.69 પર પહોંચી ગયો છે. ડીઆઈની ખરીદી અને એશિયન બજારોમાં સકારાત્મક વલણથી 8 ઓગસ્ટે 1,932.81 કરોડના FII ના પ્રવાહને જે સ્થિરતા આપી અને જે પ્રકારે RBI ઇન્ટરવેન્શન કરીને ડોલર વેચ્યા અને જે 88 પાર જવાનો હતો ડોલર એને ક્યાં કંટ્રોલ રાખ્યો છે. અને નવી રેન્જ જે આવી છે એ 87.57 સુધીની છે. 87.37 થી 87.57 એટલે આ દિશામાં 87.69 એટલે એ રેન્જ તોડી છે ડોલરે અત્યારે. એટલે હવે વેઇટ એન્ડ વોચ શું કરે છે RBI આમાં જોવું પડશે. મની માર્કેટ્સની જો વાત કરીએ તો ઇન્ટરબેંક કોલ મની રેટ 6.5 થી 6.7% પર સ્થિર છે. એટલે એક પ્રકારની સ્થિર લિક્વિડિટીની
પરિસ્થિતિ દર્શાવી રહ્યું છે કે લિક્વિડિટી સારી એવી બેંકો પાસે અત્યારે અવેલેબલ છે. બોન્ડ માર્કેટની વાત કરીએ તો 10 વર્ષના જે જીસેક yield છે એ 6.85 પર આવી ગયા છે. સીપીઆઈ ના ડેટા એટલે જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની જે વાત છે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની જે વાત છે એ ડેટા પર રાહ જોવાઈ રહી છે ને એમાં પછી આરબીઆઈ શું સંકેતો આપશે એ જોવું પડશે. પણ જે 6.39 થી લઈ અને 6.69 સુધીની જે વાત આવતી હતી અત્યારે 6.85 એટલે 6.85 પહોંચી ગયું છે. ક્રિપ્ટો બજારની જો વાત કરીએ તો ભારતમાં બિટકોઇન જે છે એ ઇથિરિયમ એ સ્થિર છે. અત્યારે ભારતમાં એની માંગ જે રીતની છે કે એમાં ક્યાંક એક સ્થિરતા જોવા મળી રહી છે. નિયમનકારી સાવચેતી ખાસ તો ભારતમાં અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે બિટકોઇન છે સ્ટેબલ છે એટલે ક્રિપ્ટોકરન્સી ક્યાંક સ્ટેબલ છે. મુખ્ય કોર્પોરેટ આર્થિક વ્યવસાયિક સેક્ટોરલ સમાચારો જે છે જેની અસર આપણને જોવા મળી છે તેમાં ખાસ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે સરકારી સહાય એટલે ઇન્ડિયન ઓઇલ, બીપીસીએલ, એચપીસીએલ માટે 30,000 કરોડનું પેકેજ એલપીજી સબસિડી ના નુકસાનની ભરપાઈ માટે અને તેમના શેરોમાં જે વધારો જોવા મળ્યો છે એ આ કારણોસર જોવા મળ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝનું જે હસ્તાંતરણની જે વાત આવી છે ઇન્ડામેર ટેકનિક્સની જે 100% હસ્તાંતરણ કર્યું છે એવિએશન એમઆરઓ સેક્ટરમાં અને જે પ્રકારની એવિએશન સેક્ટરની અત્યારે પરિસ્થિતિ છે જે પ્રકારના એરપોર્ટ અદાણી ગ્રુપ પાસે છે એમાં 1500 નવા એરક્રાફ્ટ ઉમેરવાની સંભાવના છે એટલે એમઆરઓ નો ધંધો ફૂલશે આ 12 એરપોર્ટ્સ ઉપર જે અદાણી હસ્તગત છે અને એટલે ક્યાંક એમાં એક પોઝિટિવ સેન્ટિમેન્ટ અદાણી એન્ટરપ્રાઇઝના શેર્સમાં જોવા મળી રહ્યો છે આપણને. એનએસડીએલ નો આઈપીઓ નો સફળતા 880 રૂપિયા પર લિસ્ટેડ થયો છે 62% ઉછળીને લગભગ એમ તમે માનો કે 1300 રૂપિયાની આસપાસ એસબીઆઈ ના નિયો માટે સારું વળતર આપશે એનએસડીએલ નો જે આઈપીઓ છે. આરબીઆઈ ના બેંક બેલેન્સના નિયમો એટલે ગવર્નર સંજય મલ્હોત્રા આઈસીઆઈસી જેવી બેંકના ન્યૂનતમ બેલેન્સ નિયમ પર સ્વાયત્તાની સ્પષ્ટતા કરી છે અને આને કારણે પણ ક્યાંક એક ઇમ્પેક્ટ શેર બજાર પર જોવા મળ્યો છે. એફઆઈ ના આઉટફ્લોની જે વાત છે એટલે એફઆઈ ના આઉટફ્લોમાં ઓગસ્ટમાં ખાસ કરીને 18,000 કરોડની ઇક્વિટીમાં ઉપાડ, યુએસ ટેરિફ નો વધારો અને નબળા ક્યુવન નફાને કારણે ડેટ માર્કેટ જે છે એમાં 3,490 કરોડ રૂપિયાનો નવો પ્રવાહ જોવા મળ્યો છે. એટલે આ પરિસ્થિતિઓને કારણે બજાર ઉપર આ બધી અસર રહી છે. કોર્પોરેટ નફો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનો નફો ઘટ્યો છે, હિન્દાલ્કોનો પ્રોફિટ આફ્ટર ટેક્સ ઘટ્યો છે, અસ્ટ્રાલનો નબળો નફો આવ્યો છે અને આ બધી જે Q1 ના અમુક જે પરિણામો નબળા આવ્યા છે એને કારણે પણ આજે બજાર જે છે એ ક્યાંક રેડ ઝોનમાં એન્ટર થયા છે, નેગેટિવ કાઉન્ટર્સ ઉપર બંધ રહ્યા છે. બહુ મોટો ઇમ્પેક્ટ નથી પણ જેને કહી શકાય કે જે શુક્રવારનું જે હતું એ સોમવારે રિકવર થઈ ગયું જે 0.9% તૂટ્યું 0.9%ની ગઈકાલે રિકવરી હતી અને આજે પાછું લગભગ જે રીતના આપણે સ્ટાર્ટિંગમાં જે ડેટા આપ્યો અને એમાં જે વાત થઈ એ પ્રમાણે 0.46% સેન્સેક્સ અને 0.40% એનએસસી એટલે પાછું બેલેન્સ અપ થવા જઈ રહ્યું છે ક્યાંક એવું લાગી રહ્યું છે. આઈપીઓસ ની જો વાત કરીએ તો આ સમયગાળામાં કોઈ મોટા આઈપીઓસ હવે છે નહીં. જે ગઈકાલે જે મેં વાત કરી આખા સપ્તાહના તો આજે કે એ રીતે નથી. સાપ્તાહિક દ્રષ્ટિકોણની જો વાત કરીએ આજથી ચાલુ કરીને જો આપણે સાપ્તાહિક દ્રષ્ટિકોણમાં આપણે તો આવતીકાલની જ વાત કરવાની છે કારણ કે આજે આપણે મંગળવારે વાત કરી છે. તો બુધવારે ભારતીય શેર બજાર જે સીપીઆઈ નો જે ડેટા આવશે અને ડબલ્યુપીઆઈ નો ડેટા જે 14 ઓગસ્ટે આવશે એના પર ધ્યાન કેન્દ્રિત એ પ્રકારની એક અસ્થિરતા અને અસમંજસતાની પરિસ્થિતિ છે. ઓટો અને બેન્કિંગમાં પસંદગીની ખરીદી થઈ રહી છે એવું નિષ્ણાંતોનું કહેવું છે અને નાણાકીય શેરો પર એટલે કે જે ફિનાન્શિયલ સેક્ટરના જે શેર્સ છે એના ઉપર ક્યાંક દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટીનો સપોર્ટ છે એ 24,400 ની આસપાસ અને રેઝિસ્ટન્સ છે એ 24,800 ની આસપાસ જશે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે. કમોડિટી માર્કેટમાં કિંમતી ધાતુઓ મજબૂત રૂપિયાથી સોનું અને ચાંદી ઘટી શકે છે એવી ક્યાંક સંભાવના છે પણ હું પર્સનલી એવું માનું છું કે જે પ્રકારની ડિમાન્ડ આવશે ફેસ્ટિવલ ડેઝમાં એટલે એ મને નથી લાગતું કે ઘટશે પણ સ્ટેબલ થશે. બેઝ મેટલ્સ વેપાર તણાવને ઘટે અને કોપર અને એલ્યુમિનિયમમાં વધારો થાય એવી એક સંભાવના જોવાઈ ગઈ છે. એટલે જે આ ટેરિફની જે બધી વાતો છે એમાં ક્યાંક આ તણાવ ઘટે તો કોપર અને એલ્યુમિનિયમમાં ડેફિનેટલી એની ડિમાન્ડ વધે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ એટલે બેઝ મેટલ્સમાં ક્યાંક ઉછાળો જોવા મળે એવી સંભાવના છે. ઉર્જા અને પાવરમાં બ્રેન્ટ ક્રૂડ જે છે $66 થી 68 ની વચ્ચે સ્ટેબલ રહેશે એવું એક્સપર્ટ્સ કહી રહ્યા છે. એટલે પ્રતિ બેરલ જે વાત આવી રહી છે કાચા તેલની બ્રેન્ટ ક્રૂડમાં ખાસ કરીને $66 થી $68 એટલે $66 થી $68 ની આસપાસ સ્ટેબલ રહેશે એવી વાત આવી રહી છે. કૃષિમાં જે નબળી માંગથી કપાસ અને સોયાબીનના કદાચ સટ્ટામાં નબળાઈ રહેશે એવું કોમોડિટી સેક્ટરના એક્સપર્ટ્સ પણ જણાવી રહ્યા છે. કમોડિટી માર્કેટમાં નવી રેન્જ આવી ગઈ છે પાછો એટલે 87.37 થી 87.57 ની જે વાત હતી હવે 87.5 થી 87.8 ની રેન્જ એટલે કાલે કદાચ જો એ દિશામાં જાય તો 87.80 કે 88.10 ની કેવી પાછી 88 પ્લસ ની રેન્જ આવી શકે છે. પણ અગેન
સીપીઆઈ ડેટા, ડબલ્યુપીઆઈ ડેટા, આરબીઆઈ કયા પ્રકારના મેજર્સ લે છે, કેવી રીતના રમે છે એ જોવાનું રહેશે. અને એફઆઈ ના પ્રવાહ અને યુએસ ઇન્ફ્લેશન ડેટા પર પણ ઘણું બધું નિર્ભર છે. એટલે આ બધી રૂપી વર્સિસ ડોલરની જે લડાઈ છે એમાં અમેરિકામાં પણ ઇકોનોમીના પેરામીટર્સ કેવી રીતના રજૂ થઈ રહ્યા છે એ જોવાનું રહેશે. ક્રિપ્ટોની જો વાત કરીએ તો ક્રિપ્ટોમાં સ્ટેબિલિટીની વાત આવે છે, ખાસ કરીને બિટકોઇન, ઇથિયમ આ બધામાં રેન્જ બાઉન્ડ રહેશે. અને ખાસ ગુજરાતમાં અને ભારતમાં જે નિયમનકારી અસ્પષ્ટતા છે એને કારણે આ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક સ્થિતપ્રજ્ઞ રહેશે બિટકોઇન્સમાં, એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે. તો બસ આ તો આજનો રોજમેળ, આવતીકાલનો વૃત્તાંત. મને હિમાંશુ ભાઈની રજા આપો અને જોતા રહો ધ ગુજરાત રિપોર્ટ પર આજનો રોજમેળ આવતીકાલનો વૃત્તાંત ગુજરાતી ભાષામાં અને હિન્દી ભાષામાં મયુર જાની ઓફિશિયલ પર આ જ વૃત્તાંત અમે રજૂ કરીશું. તો ત્યાં સુધી મને રજા આપો. આભાર અને શુભરાત્રી.